વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોમનાથ ખાતે યોજનાર સ્વાભિમાન પર્વમાં આગમનમાં પૂર્વ તેમના ભવ્ય સ્વાગત માટે આહિર સમાજ દ્વારા ઐતિહાસિક મહારસની વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવશે। આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે આજે આહિર સમાજની બહેનોએ સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં મહારસનું રિહર્સલ કર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોમનાથ ખાતે યોજનાર સ્વાભિમાન પર્વમાં આગમન પૂર્વ પરંપરાગત વેશભૂષામાં સજ્જ આહિર સમાજની બહેનોએ ઉત્સાહભેર રિહર્સલમાં ભાગ લીધો હતો। નાની દીકરીઓથી લઈ વયોવૃદ્ધ બહેનો સુધી જો કોઈ વડાપ્રધાનના સ્વાગત અને અભિવાદન માટે ભારે ઉત્સાહિત જોવા મળ્યા હતા। આ તૈયારી સમગ્ર મંદિર પરિસરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી। આજે સોમનાથના સાનિધ્યમાં નરેન્દ્રભાઈ મોદીના સ્વાગતમાં અમે બધા રાસ રમશું, આહિરનો પહેરવાશ પહેરીને જય સોમનાથ। આજે સોમનાથના સાનિધ્યમાં મહારાસ ઉજવાય છે। નરેન્દ્રભાઈ મોદી આવે છે અને આ સોમનાથ 1000 વર્ષ પહેલા ખંડિત થયેલ હતું અને આજે સોમનાથની સ્થાપના કરવામાં આવી હતી અને પછી આજે નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે અને નરેન્દ્રભાઈ મોદી એટલે એના માટે એટલો ઉત્સવ થઈ રહ્યો છે અમને સોમનાથમાં કે અમે અહીંયા મહારાણી રાસ કરી રહ્યા છે। કાલે 1000 આહિરાણીઓ સોમનાથના સાનિધ્ય મહારાસ કરી રહ્યા છે। તો કાલે 1000 આહિરાણીઓ એ મહારાસ કરવાના છે। જે અમે દ્વારકામાં જેમ રમ્યા એવી જ રીતે અહીંયા સોમનાથમાં પણ રમવાના છે। જે હજારો વર્ષો પહેલા 120 આહિરાણી જે રજવાણીમાં રાસ રમ્યા હતા એવી જ રીતના અમે લોકો પણ અહીંયા સોમનાથમાં કાલે રાસ કરવાના છે ને અત્યારે એની ડેમો કરવા આવ્યા છે। અહીંયા મોદી સાહેબનું આગમન આજે સાંજે થઈ જવાનું છે અહીંયા અને એક આખું ધાર્મિક ઉત્સવ ઉજવવા આપણે જઈ રહ્યા છે। 1000 વર્ષની ઇતિહાસની ગાથા આપણે ગાવા જઈ રહ્યા છે। ભોળિયાનાથના આશીર્વાદ લેવા માટે જ્યારે મોદી સાહેબ આજે પધારી રહ્યા હોય ત્યારે અમે આહિરો પણ, અમારી આહિરવાની અમારી બહેનો, અમારી માતાઓ, દીકરીઓ પણ એમાં પાછળ ના રહીએ અને અમારા ઓરિજિનલ પહેરવેશમાં દાગીનાઓ સાથે આજે આ તો ખાલી 100 દીકરીઓ આવી છે। આવતીકાલે 1000 દીકરીઓ અહીંયા મોદી સાહેબનું સ્વાગત કરવા માટે અને દાદાને આરાધના કરવા જે આહિરાણીઓ પણ આવતીકાલે અહીંયા સોમનાથ ભગવાનના સાનિધ્યમાં ભગવાન ભોળિયાનાથને પણ આરાધના કરશે વિશ્વ શાંતિ માટે, સૌના કલ્યાણ માટે। આ મહારસ પ્રસ્તુતિ દ્વારા આહિર સમાજ પોતાની પરંપરા, ગૌરવ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને રાષ્ટ્રીય સ્તરે રજૂ કરશે। સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન યોજનારા મહારસ કાર્યક્રમમાં શ્રદ્ધા, સંસ્કૃતિ અને સ્વાભિમાનનો અનોખો સંગમ બનશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।